અઢી માસ અગાઉ દાખલ થયેલ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ગરફોડમાં ગયેલ 6,11,801ની મત્તાના સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડી વણ શોધાયેલ ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન નાઓ તરફથી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું આપેલ સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.બી. પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક તથા હેડ કોન્સ્ટેબલ અજય કુમાર સમુભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ જેશાભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તેમજ સંયુક્ત બાતમી હકીકતના આધારે અત્રેલા પોલીસ સ્ટેશનમાં અઢી માસ અગાઉ દાખલ થયેલ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ ઉંમર વર્ષ 42 રહેવાસી શિવનગર લાલજીની ચાલ સચિન જીઆઈડીસી સુરત મોળગાંવ अमरावती चौरा थाना विद्यांचल जिलो मिर्जापुर उत्तर प्रदेश कैलाश लालमणि वर्मा उम्र वर्ष 26 रहवासी शिवनगर लालजीनी चाल सचिन जीआईडीसी सूरत मोड़गाम अमरावती चौरा थाना विद्यांचल जिलो मिर्जापुर उत्तर प्रदेश तथा दम्हापुर केवटन थाना विद्यांचल जिला मिर्जापुर उत्तर प्रदेश तेने गरफोडમાં ગયેલ ₹6,11,801ની મત્તાના સોના ચાંદીના દાગીના સાથે ભેસ્તાનો શાકભાજી માર્કેટ પાસેથી પકડી પાડી વણ શોધાયેલ ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.